થરાદના આજાવાડા ગામમાં પૂરગ્રસ્તની અસર ગામમાં નથી, પરંતુ ખેતરોમાં નદી નાળા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેતરોમાં જે રહેતા ખેડૂતો મકાનો સુધી પાણી પહોંચી વળ્યું છે અને હજી સુધી 5-6 દિવસથી આ પાણીનું હજુ સુધી કોઈ નિકાલ થયું નથી। હજી ખેતરોની અંદર પાણી સ્થિર પડ્યો છે અને જે ખેડૂતોને પાક છે તે 100% નિષ્ફળ પામ્યું છે અને જે ખેડૂતોને રહેવા માટેના જે મકાનો છે તે ઘરોની અંદર પાણી વાળતા અને ઢોરઢાળ પાણીમાં છે। ઘાસચારો પણ તણાઈ ગયો છે। એના માટે તંત્રએ અને સરકારશ્રીની વિનંતી સર્વ કરવા માટે આજાવાડાના ગામમાં ખેતરોની મુલાકાત અવસર લેવી જોઈએ અને જે ખેડૂતોને વળતર અને પાણીનો સદાય નિકાલ થાય એ માટે સરકારશ્રી તત્પર રહેવી તેવી ખેડૂતોની માંગણી છે। આજે અમારી મીડિયા ટીમ આજાવાડા ખેડૂતની અને ખેતરોની મુલાકાતે લીધી હતી, ત્યારે નિષ્ફળ પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયેલું જોવા મળ્યું હતું। ખેતરમાં વસવાટ કરતા ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે, ક્યારે લેશે તંત્ર સંભાળ તેવી માંગ ઉઠી છે। નમસ્કાર। આ ચોમાસાના વરસાદથી આ છેલ્લો વરસાદ છે, અમારું ખેતર આ સાફ થઈ ગયું છે। અમારા ગામમાં પાણી નથી, આખા ખેતરોમાં 70% બધે પાણી પડ્યું છે, બરાબર। અમારી આ માજી સરપંચ છે, હાર સંભાળ લે છે, દોડધામ કરે, અઠવાડિયુંથી ઘરે રોટલો નથી ખાતા અને આ સમસ્યા છે। અમારે પાક તો નિષ્ફળ થઈ ગયો છે, આ તો બધો ખાતર થઈ ગયો છે। હવે અમારે કોઈ સહારો નથી, સરકાર બને એટલે અમારી મદદ કરે, બીજું ધન્યવાદ કહો। બીજું તો હવે શું કહેવા માંગો અમે, અમારી ભાઈ બીજું કહો ઉવારો નથી, અમે ખેડૂત છો એટલે અમે ખમી તો લઈશું, બરાબર, અને અમારે કાળનો મોટો છે ચલાવી લઈશું, પણ મહેરબાની કરીને સરકાર થોડો લમણો રાખે તો સારું છે। સરકાર પાણીનો કાયમી ધોરણે નિકાલ કરી દે, ભલે અમારે પૈસા નથી જોઈતા, અમારે કોઈ જાતે મહેનત કરશું, પણ મહેરબાની કરીને પાણીનો નિકાલ કરે। ધન્યવાદ, ખૂબ ખૂબ સરકારનો આભાર માનો છો। કેટલા દિવસથી પાણી પડ્યું? અરે પાણી સાહેબ આ તો વરસાદ આવ્યો એ દાડે ચાલુ છું બને જ નથી, 14 તારીખ 7 થી 14 હજી પાણીનો નિકાલ આવ્યો નથી। પડ્યું ભરેલો।